તો રામ રામ ને જય માતાજી ને હવાના 9:30 વાગી ગયા ને વ્લોગ આપણે જો ચાલુ કરી દીધો. આજ રજા છે, આપણે રવિવાર ગયા હતા ને રવિવારે હાફ ડે હતો એટલે બપોર સુધી હતું ને આજ રજા છે સરકાર તરફથી હોય ને એટલે અમારું હોય નકર તો ન હોય. ને આઈન બાજુ વાસુ હોતા કાયો છે દડે મીંડા રમવા બે કા વાસુ તું આવ્યો દવા છાંટવા મહેશ મામા આયા તા દિન એલા હું જગા મામા કા ઈત કામે જાય મહેશ મામા તો લાઈન બાજુ દડો રમવાનું કરી દીધું ચાલુ ઘડીક રમતા હતા તે એકવાર જે પંચર કરી નાખ્યું એટલે હવે હવા નહીં રે. તમારે કેટલા દિન રજા? અમારે સોમ મંગળ બુધ. અમારે તો એને અમારે એક દિન જ છે ખાલી રવિવારે ગયા હતા એટલે હવે ચાલુ અમારે થઈ ગયું ને 9મા વાળાની બધાની પરીક્ષા પૂરી થઈ જાય એટલે અંજીનીને હોતા સરકારી રહ્યા ને થોડીક જાજી રજા હોય પ્રાઇવેટ અમારે રહી એટલે અમારે નો બહુ રજા હોય એટલે આજ એક દિન રજા છે મંગળવારે પાછું જવાનું ભણવા ને જો હું અરિયા મહેશમાં ઓલા હું જગા મામા ઘડીકથી મહેશ મામા જ બોલાઈ જાય જો હું દવા છાંટે છે બે કુંવારા મારા પપ્પા તો જો હું ફરવા ઊભા છે ખાલી એને પગ દુખે ને થોડો થોડો એટલે જગા મામા આયા છે. રામ રામ જય માતાજી બધાને. દવા જે છાંટવાનું ચાલુ કરી દીધું છે બે થોડી આવી ગયા આ માછલી નથી દવા નાખે હે પાણી ભર નાખે. આ એક સીસી 1300 રૂપિયાની આવી મોલા માટે બેસ્ટ હે યમરાજ આવે ખરું યમરાજ અને ટોલફિન પેરાટ 15% એસી બરાબર મોલા માટે બેસ્ટ દવા હે. મોલાના જમરાજા એમના દૂતો પોતે આવીને મોલો લઈ જાય એટલે જમરાજા ઈ હાટું થી દીધી દવા એ નહીં કેટલા પપની હા ચાલી નાખવાનું હે જેટલા થાય કેટલા પપ હે એમ તો કેમ કરે કેટલા પપની દવા તો પાણી નાખો 500 ગ્રામ હે આ પાણી નાખો ને કે નાખવાની દવા 10-12 પપ થઈ રહી ચાલે નાખે એટલે થઈ જાય તો વાંધો નહીં. અમારે એક કેળાનો તૂટો આવ્યો કા ખબર ન પડતી એવું દવા થાય છે એક બને એવું આ દવા રહી ને આ રહી શીકણી પડતી છે એના હિસાબે બાર થઈ જાય બાર એવું ન પાવડર માં ફુવારો જાજો થતો હોય ને એટલે આપણને લાગે આમાં દેખાય જ નહીં પાણી જેવું દેખાય જ એક એક પંપ ભર દીધો તો ખૂટી રહ્યો. જો બાપા ને કરે પપ આવ્યો ઉપાડે બીજાનો વારો આવે હાલો મારી કડી સિંધા પાણી માં રાઈસ પર બાપા ને ઈ કા છોટું કરી નિરાશ છે પછી છાંટવાની છે મારે પગની દવા ચાલુ છે ને એટલે ના તો ના આમાં પાછો હે ને આ દેખાતું ન હાલ બાજુ તારે પછી એવું બહુ વાંધો બીજા પગમાં કારીગર નો થઈ જાય આપણે કાંઈ કારીગર ના હશે પપ ફરી ગયો હાલો મામા સાહેબ નો વારો એટલે પપ્પા પંપ ભર દે ને બીજા છાંટવા જાય ઘડીક બે હતા પાછા આવી જાય ખાલી કરી પાછા પાછો પવન બહુ ચડી જાય ને એટલે અત્યારમાં ખટકો રાખે નક ઉડે પછી બધી જગા મામા તમાર પૂરો થઈ ગયો કેરો એમ કે ના થોડોક બાકી હે મોલો ખરે એવું લાગે હે મોલો હવે સટા જાય પછી આંજે ખબર પડે અત્યારે ન ખબર પડે તાત્કાલિક ખબર પડે કે દવા છાંટીને તરત ફરી જાય તો સારું ને તો જેવી દવા આવતી માણા નીકળે છાંટી ઘડી વડે ટેબે પંપ લઈને રખડવું ન પડે. પંપ કેવો સારો હે એમ હે ઓઇલ પા કરતા થોડોક મોલો વધારે દેખાયો ઓઇલ પા કરતા મોલો થોડોક વધારે દેખાય કે નહીં? આસકોળો હે ને
એવો તો કેટલોય દેખાય. ઘણા ઠેકાણે હોય ને તો ઘણા ઠેકાણે તો સાંટો હવે થાય ખરવાને નહીં ઓછો થઈ જાય. રજકો વાટે એને કાઢ્યા પાણી વારવા છે મોહન ને વાસુ ને. પાણી ચાલુ કરી દીધું. થોડુંક બાકી હતું 2 આડિયા કીધું ભલે વારતા હોય. પાણી વારતા શીખીએ ને હે એકમાં. આજ પોગી જવાનું. હા એવું જ લાગે. પવન નહીં એટલે આમ વાંધો ન આવે, લાગે હારી જાય. પવન હોય તો ઉડી જ જાય. અત્યારમાં કામ જોરદાર ઉપાડ્યું. 2 પંપ ચાલુ હોય, 2 ખાલી કરીને આવે એટલે હું બધી દવા નાખી પંપ ભરી દઉં ને એવું બધું કરું. અને હું નથી છાંટતો ખોટું કે કેવું પગ દુખે ને એટલે અત્યારે નથી દુખતો. દવા છાંટું વરી પાછો ઓલું થાય એટલા માટે કીધું થોડોક આરામ કરી. અને જરાક ખાલું પીડ્યું હતું પંપ 2 દવા છાંટો આમ ચાલુ કરી દીધા હે. તો કીધું એને પર મોહન પાણી વારે આંટો મામા ફોઈના પાણી વારે. શું હશું હાજી ગોલા લઈ આયા જો હનુમાન બાપા લોલીપોપ બાપા બેઠા મોહન પાણી વારે. કેવું સારું વારે હે ને તો આવડે. છોકરા બહુ ફૂટે નહીં ને એટલે એ નાકા હારા ન થાય ને બહુ પાણી હોય એટલે થોડું થોડું મેલે વારીએ કે ને. હવે કેટલું રહ્યું મોહન? 1 કેરો જ રહ્યું ને પછી બંધ કરી દેવાનું. તો જીરું એકવાર પાઈ દે. ના એ જીરું હવે પવાય તો વયું જાય. જીરું પાઈ થઈ જાય પૂરું તો વયું જાય. કોઈ દવા છાંટવાનું પહેરું ન થાય એટલે જીરું એવું ન પાવાનું ભાઈ. એક કેરો પી જાય ને એમાં વારીને થોડોક અધૂરું રહ્યું એટલે બંધ કરી આવે. કેવું આ ભરાવા દેશ ને અધૂરા ના રહેતા છે. અત્યારે જો 12:30 વાગી ગયા ને દવા છાંટવાનું કામકાજ પતી રહ્યું છે. મેં તો જો કે એકેય પંપ છાંટ્યો નથી પણ આ 2 સાહેબને છાંટી વારી કે રહી જાય. તેર 14 પંપ છાંટી દીધા કા. હવે શું વાર હે જમવાની? શું વાર? ભૂંગરા ને આપણે શું એટલે ભૂંગરા બટેકા બનાવવાના. મૂકી દીધું બટેકા બાફી વાયરા પછી સુધારી વાયરું. ભૂંગરા આવે રંજાઈ મૈદું રંજો ભૂંગરા લાવે પછી શેકી પછી થાય. તો આજે ભૂંગરા બટેકાનો પ્રોગ્રામ છે. આવી જાવ ખાવા. તો વાસુ ની બધા ફોલતા હતા. હે વાસુ હા રિયત ભાઈ નવરો નો રેવા દો તાર ભાઈ. વાડીએ આવે તો શીખવાડે. વાડીએ જવું છે તારે. લાવ બાપા રસકો વાટું, લાવ બાપા પાણી વાળું તો આવડે છે. મોટો થાય ન આવડે હારા થાય. હાલો હવે હે ને આપણે ખાવા ટાણે મળશું. હાલ બાજુ જો ભૂંગરા શેકવાનું ચાલુ થઈ ગયું છે. કાંઈ પરિવારી છે. કેટલાક શેકવાનું બાકી રહ્યા? એટલા જ રહ્યા આવે.
થોડાક હતા હે થોડાક મોટા શેક નાખશું વાર ને પછી મોડું નહીં થાય બપોરાનું હા ધીમો ગેસ કરી વાર હાવ અને આ કઢાઈ ઉતારી લેવાની હતી કઢાઈ શેકાઈ ગયા ને ધુવાડા કાઢો મીના હો ભરવા મીના જો કારા મસ્ત હલો બટેકા વઘારવાના હે આપણે કઢાઈમાં એટલે મસ્તીના હાથીને ના વઘારાય હા એટલે દી હાટું થઈને તો વાયા ભૂંગરા શેકવાનું રાખ્યું ભૂખે લાગી હે પણ ભૂંગરાને થોડુંક મોડું થઈ ગયું એટલે એમ મોડું થાય છે મમ્મી એવું જો બટેકા વઘાર નાખે ડુંગળા તો આપણે જો ઘણા શેકી નાખ્યા ભૂંગરા શેકી વાર આવે બટેકા વઘારવા વાળાનો આપણો વારો મૂરી નાખ્યું ટમેટા ને બધું આમાં જો મરચું ની નાખ દીધું મીઠું ની બધું રાઈ ને નાખવાનું પેલા રાય જ હોય ને પેલા રાય હોય બટેકા તો આપણે બાફીને જો ઓલામ કટકા કરીને મૂકી દીધા કમ્પ્લીટ કરીને રાખ્યા કારા પડી ગયા હે છોકરા કેરું ના થોડે કામ કરે કારા પડી ગયા લહણ નાખી દીધું ચાલો બની જાય ને પછી આપણે બતાવશું એકવાર આપણે વિડીયો આખો બતાવ્યો તો ભૂંગરા બટેકા હાલો હવે બપોરા કરીને ત્યારે બતાવીશ બટેકા આપણે એટલા મજાના બની ગયા છે અને ભૂંગરા તો આપણે જો શેકી નાખ્યા હતા હાલો બપોરામાં હે ભૂંગરા બટેકા મામાની આવ્યા હતા એટલે ભૂંગરા બટેકા બનાવ્યા હાલો બપોરામાં વિયાઓ કરવા બપોરા વાસો એટલે કે લાય ભૂંગરા બટેકા બનાવી હા કઢાઈમાં અસલ મજાની મજા આવે લીંબુ નાખવું તો એ નખાય આમ કડી જોરદાર ના બની ગયા છે હા તો જો બપોરો કરવા બેસી ગયા મારા મમ્મી ની બધા હા જો હવે મોહન ભાઈ મીના પીરો હા ઓય બેજા મોહન આપણે આવી તારે પડકી બેસો મોહન તો તું મોહન આવી હાલો ઈ બાટવાનું હું માર બસ બાટવાનું લાવ હાલો તારે પેલા શાક લેવું ભૂંગરા બટેકા ખાવા આપણે આમાં જે દી બોલ વાળી ખારી લાય મમ્મી મોટા દિયો હાલો બપોરા કરવા આવી આવો બધાય હાલો ભૂંગરા બટેકા ખાવા હા બટેકા ખાઓ બટેકા વાગે હાડા ગરમા ગરમ ભૂંગળા બટેકા હે હા હું પછી વહી ગયો તો વાંકા ને તે પછી આપણે ક્યાં વ્લોગમાં આવ્યા જ નહોતા બપોરે આ બધા પહેલા કરીને વહી ગયો હતો ને અત્યારે તો આવીને તો કંઈ નો વહી ગયો પણ પછી છે ને એક ભાઈ આવ્યા હતા ને કાર્ડ બનાવવાવાળા તો અહીં કણ બેઠા જ બધા પાર્ટી જમાડી અત્યારે જઈએ ને 10 ગણાનું કાર્ડ કાઢાય બાપાને બાજુ ઘરમાં બાપા રેડિયો સાંભળે ને બા બેઠા ને અંજલુભાઈ શું કરે ભૂંગળા બટેકા ખાવે ગુડ ઇવનિંગ ગુડ ઇવનિંગ ભૂંગરા બટાકા હા લાવ સાખી આપણે કેવા છે બરાબર ને મીઠા જોઈ કેવા હમ? નથી હારા ચાખી તો ખરા ભૂંગળો તૂટી ગયો બટાકા ખાતો ને પણ ભૂંગરા બટાકા પાડીને છે ને મોઢામાં પાણી આવી હું ખાઈ લેવાનું ગયું પાણી તો આવે મોટામાં હું ખાઈ લેવાનું જાજા નહીં ખાવ રાઈડ ઉપાડવાની જાજા નહીં ખાવ કાણી હું મેળું ખસડું મેલું મેલી દે ખારી કરતી નહીં હો સારી નો ખાવ સારી હું ક્યારે ખાવું એમાં શું હોય? થાય તો હાલે ખીચડી થાય થોડી હાલે કાંઈ ન હાલે ખીચડી ખારી ન હાલે મારા મોહન ભાઈ જો પેટાવે સાયકલ સાયકલ બાયકલ કરવાની એટલે રજા હોય તેથી સાયકલ નહીં તો હે ને તો હું કાણે કરી નાખે એ મને હાટુ ભાગ લેવા ગયો તો કોના હારું દેવાંશી હાટુ છે
ઘરે હોય ને એટલે પાક હારવાનો તો ચાલુ જ હોય અમારે, કારણ કે દુકાન પહેલા નથી ને અત્યારે નજીક દુકાન થઈ જાય ને એટલે એ તો ચાલુ જ રહે. એટલે તો તારે જ બાકી ભૂંગળા બટેકા ખાવાના? ઊનું પાણી હે આજ તો જોઈ વારો લો હંધા પછી ખાવા પીવા. હા એમ કરો પછી ખાવ. ખાઈને જ જાવું. એમ ખાવ બીજું શું હોય. કમ ખાખા મેં શાક લીધા પૂરું. જઈયો